હાલે મનુષ્યના જીવન સાથે શરીર ચેકઅપના નામે એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. શરીર ચેકઅપ કરાવવાના બહાને ચેકઅપ કરાવી આયુષ્યમાન કાર્ડની અંદર એમને દર્દ ના હોય છતાં બીમારી ના હોય તેવા બીમારી બતાવી અને મનુષ્યના જીવનને એક સામાન્ય બાબત ગણી અને એની સાથે જે છેડછાડ અને ચેડા કરવામાં આવે છે અને મોટા કૌભાંડો આચરવામાં આવે છે તે બાબતે આપણે કહીએ તો ચેકઅપના બહાને સ્ટેન્ડ બેસાડવા, બીજા ઓપરેશનો કરવા અને સરકારમાંથી પૈસા પડાવવા, ઓછો ખર્ચ અને મોટા બિલો બનાવી અને પૈસા પડાવવા, આ ખરેખર એક એટલું મોટું કૌભાંડ છે જેની અંદર મનુષ્યને સાઈડમાં રાખી ડૉક્ટરો પોતાની માનવતા ભૂલી ગયા છે. માત્ર ને માત્ર પૈસો કમાવાની લાઈનની અંદર આ વસ્તુ થઈ રહી છે. આની અંદર ખરેખર જોવા જાઓ તો ડૉક્ટરો કરતાં બી આયુષ્યમાન કાર્ડની જે યોજના છે તે યોજનાની અંદર મુખ્યત્વે હાલની સરકારના મુખ્ય મોટા માથાઓ પણ સાથે જોડાયેલા છે. તો આ પૈસા કમાવાની આટલી લાય અને આટલા પૈસા ભેગા કરવા જેની અંદર મનુષ્યનું જીવનને પણ જરા પણ લક્ષમાં રાખ્યા વગર આ જે ચેડા કરવામાં આવે છે, ખરેખર આની તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ એક આપણા કચ્છમાં નહીં, ઓલ ગુજરાતની અંદર, આખા ભારતની અંદર, ગુજરાતની અંદર તો એટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે કે એનો આંકડાનો તો કોઈ અંદાજ લગાવી જ ન શકાય. તો હજારો કરોડોની અંદરનું મોટું છે. કારણ કે માણસના જીવન બાબતે કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ આ તકલીફ છે ત્યારે એ કાંઈ પણ વિચાર્યા વગર પોતાની જીવનની કમાયેલી મહામૂડી એની અંદર નાખી દેતા હોય છે. અને હાલે જે આ બનાવ બનેલો છે તે ખરેખર નિંદનીય છે અને આ બાબતે સરકારને જાગવું જોઈએ અને કમિટીની રચના કરી નિષ્પક્ષ આની તપાસ થવી જોઈએ અને તપાસનો સાચો રિપોર્ટ જનતા સમક્ષ મૂકવો જોઈએ. અન્યથા આ બાબતે અમે કોંગ્રેસ પક્ષ દ્વારા જાતે તપાસ કરશું અને જે કાંઈ બી કૌભાંડો કે આજે ખોટા લાયસન્સ ધારકો બની બેઠેલા છે, આ છેલ્લા 14 વર્ષની અંદર નકલી કોર્ટ, નકલી ડૉક્ટર, નકલી પીએમઓ માણસ, તમે વિચાર કરો તો નકલી ટોલ નાકા, કેટલી બધી નકલી બધી વસ્તુઓ. માણસ આ મોંઘવારીની અંદર જાય તો ક્યાં જાય? સરકારનું કોઈના ઉપર કોઈ પક્ષ દબાવ રહેલો નથી. પોતાને ધાર્યું બધા પોતાનું કરે છે અને માત્ર ને માત્ર પૈસો કમાવા પાછળ મનુષ્યના જીવનનો જરા પણ લક્ષમાં લીધા વગર આજે મોંઘવારીની અંદર પણ જોવા જાઓ તો એ જ વસ્તુ છે. આ ખરેખર ડૉક્ટરો દ્વારા જે આચરવામાં આવતું કૌભાંડ છે એ મનુષ્ય છે ને ડૉક્ટરને જમીનના અહીંયા કને આપણે ભગવાન ગણતા હોઈએ છીએ. ત્યારે આ બાબત થતી હોય છે તો ખરેખર વિચારવા જેવું છે. અને આ તો છેલ્લી વસ્તુ કહેવાય કે માણસના જીવન સાથે ચેડા થાય. આ ખરેખર જોવા જાઓ તો એક મર્ડર જેવું કહી શકીએ તો પણ ચાલે. પણ આ બાબતે ખરેખર સરકારને હાંફાળા જાગી જવું જોઈએ, ખૂબ જ નિષ્પક્ષતાથી તપાસ થવી જોઈએ. અને સરકાર આ બાબતે જો પગલાં નહીં ભરે તો અમે આ બાબતે એમના વિરુદ્ધ દેખાવો કરશું, જનતાને જાગૃત કરવાના પ્રયત્ન કરશું. માત્ર ને માત્ર ધર્મના નામે જે રાજનીતિ ચાલી રહી છે તે ખરેખર આપણા દેશ અને આપણા પોતા માટે પણ તે નુકસાન કરતા છે. આ જગ્યાએ સ્કૂલોની અંદર પ્રાઇવેટ સ્કૂલો ચાલુ થવી જોઈએ. ત્યાં મારી માંડવી તાલુકાના માંડવીની જીટી હાઈસ્કૂલ બંધ થઈ ગઈ. તમે વિચાર કરો, ગ્રાન્ટેડ સ્કૂલ જે બંધ થતી હોય, સ્કૂલો ચાલુ થવી જોઈએ ગવર્મેન્ટની અને ગવર્મેન્ટના સપોર્ટથી ચાલુ થવી જોઈએ. આજે બધા બી પ્રાઇવેટેશન બિઝનેસ ચાલુ થઈ ગયા છે. એમાં આ મોટામાં મોટું કૌભાંડ હાલે ચાલી રહ્યું છે. શિક્ષણનું પણ એવી જ રીતે છે. જેથી મારી જનતાને પણ એ અપીલ છે કે હવે જાગો ને આ સમયમાં નહીં જાગો તો પછી કોઈ પણ આરો રહેશે નહીં. તમામ ક્ષેત્રમાં કાંઈ પણ જેમ કહે છે ને કે મીટરમાં પણ હવે કાર્ડ સિસ્ટમ આવી જવાની છે. પૈસા ભરો તો તમારું કામ થશે, નહીં થાય. એટલે હવે આ સમય દૂર નથી રહ્યો. એટલે હું જનતાને કહેવા માંગુ છું કે આપ જાગો. આ બાબતે તમામ પોતાના વોટ્સઅપ, મીડિયા
માં સાચા પોતાના મનના વિચારો રજૂ કરો, તો જ આપણો સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ કચ્છ અને સ્વચ્છ તંદુરસ્ત તરફ આપણે જઈ શકશું, એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. બસ.